શોલ્ડર પ્રેસ ના 4 સેટ થઈ ગયા, લેટરલ રેઝિસ ના 4 સેટ થઈ ગયા, અને તમે જોઈ શકો છો પંપ બી ભયાનક આવી ગયો છે આપણો શોલ્ડર્સનો. ઓકે, તો આજે શોલ્ડરમાં આપણે પહેલે વોર્મઅપ સેટ કર્યા છે બે, જે હતા 25 કિલો પર, અને હવે આપણે વર્કિંગ સેટ ચાલુ કરીશું 60 kg થી. 60 kg થી વર્કિંગ સેટ ચાલુ થશે હવે. Ten. 60 kg 10 કાઉન્ટ. બીજો સેટ લઈશું આપણે 65 ઉપર. કહું છું બીજો સેટ આપણે 65 kg પર 8 to 10. ત્રીજો સેટ આપણે 70 kg પર કરવાનો છે. 70 kg પર ટાર્ગેટ આપણે રાખ્યો છે 6 કાઉન્ટનો. જોઈએ કેટલા થાય છે. 6 થાય જશે એમ તો. લાસ્ટ સેટ ફરી 70 kg પર 6 to 8. ફર્સ્ટ સેટ ડન. સેકન્ડ સેટ છે લેટર. આજની આપણી પહેલી એક્સરસાઇઝ છે બાર્બલ સ્કોટ્સ. બાર્બલ સ્કોટ્સ પર આપણે કરવાના છે 8 થી 12 કાઉન્ટ. હા, માર ધીરેથી પગ હજુ વાઇડ કરી દે થોડા. બસ ચલ, નીચે ધીરેથી જા. હા, બ્રીથ ઇન બ્રીથ આઉટ કરજે જે રીતે આપણે કરીએ છીએ. ભાઈ આજે તો સ્પોર્ટ્સમાં બધું જ ફીલ થઈ રહ્યું છે યાર. શું થઈ રહ્યું તને? બધું ફીલ થઈ રહ્યું છે. હો, સી કેન સે ધ સેમ. ભાઈ આજે આપણે કરીશું કેબલ લેટરલ રેઝિસ. આ વેરિએશન મેં પહેલી વાર કરું છું. જોઈએ કેવી રીતે હિટ થાય છે, અને અગર સારી રીતે થાય છે તો તમને સજેસ્ટ કરીશ, તમે બી કરજો. વેઇટ એકદમ મોડરેટ રાખવાનું છે. 10 kg રાખ્યું છે મેં.
સારું ફીલ થયું. બેન્ચની એડજસ્ટમેન્ટ આ જ રીતે રાખવાની છે અને ખાલી એંગલ્સને જ એકવાર ચેક કરવા માટે, મતલબ વધારે આગળ છે કે પાછળ છે એકવાર તમે 4-5 કાઉન્ટ મારીને જોઈ લેજો. બાકી પહેલો સેટ જે મેં કર્યો ત્યારે બેન્ચ થોડી પાછળ હતી અને હમણાં મેં થોડી આગળ કરી છે અને આ એંગલ મને સૌથી સારી રીતે હવે પરફેક્ટ લાગી રહ્યો છે. ચલો તો બીજો સેટ કરીશું સેમ વેટ પર, 10 કિલો પર જ, મતલબ પરફેક્ટ 1. Yeah. 10 કાઉન્ટ પર જ ફેલિયર આવી ગયું હતું, પણ આપણે 2 કાઉન્ટ જ્યાં પુશ કર્યા છે અને 3 કાઉન્ટ પાર્સલ કર્યા છે. તો તમારે પણ એક્ઝેક્ટ આ જ રીતે ફેલિયર આવી જાય એના પછી થોડું થોડું પુશ કરવાનું છે. તો આપણે આજે બેન્ચનું સેટ કર્યું છે એ થોડું પાછળ છે, તો હવે આને આપણે આગળ લઈને કરીશું. બાકી બીજું બધું એકદમ પરફેક્ટ છે. તમે તમારા શોલ્ડરના નેક્સ્ટ સેશનમાં આ સેટ પરફોર્મ કરી શકશો. પહેલેના 2 સેટ મેં આ ગ્રીપ પકડીને કર્યા હતા. હવે આજે કફ છે એની અંદર હાથ નાખી દઈશ અને આને ફસાવી દઈશ, એટલે વધારે સારી રીતે પરફોર્મ કરી શકાય. કાઉન્ટમાં ફેલિયર આવ્યું. ફરી 3 કાઉન્ટ આપણે પાર્સલ ફીટ કરીશું. 2 2 5 ડન. ચલો તો લાસ્ટ સેટ આપણે પરફોર્મ કરીશું. વેટ થોડો ઇન્ક્રીઝ કરવાનો છે, 15 kg કરીશું. 3 સેટ આપણે કર્યા છે 10 kg પર અને હવે આપણે આ મુવમેન્ટમાં થોડા સારા થઈ રહ્યા છે એટલે આપણે કરીશું 15 પર, જોઈએ કેટલા કાઉન્ટ આવે છે. ટેન કાઉન્ટ પછી ફેલિયર આવ્યું છે અને એના પછી આપણે પાર્સલ રેપ કર્યા છે. તો તમારે બી આવી રીતે મેક્સિમમ પુશ કરવાનું છે બધા વર્કઆઉટમાં અને બધા સેટ્સમાં. શોલ્ડર પ્રેસ ના 4 સેટ થઈ ગયા, લેટરલ રેઇઝિસ ના 4 સેટ થઈ ગયા અને તમે જોઈ શકો છો પંપ બી ભયાનક આવી ગયો છે આપણો શોલ્ડર્સનો.
મસલ બિલ્ડ તમારા ઓવરનાઇટ નથી થવાના, તો જેટલું બી થાય જર્નીને એન્જોય કરજો. રિઝલ્ટને જેટલું ચેસ કરવા જશો એટલું તમે ડિપ્રેસ થશો અને ડિમોટિવેટ ફીલ થશે. તો બેટર છે કે તમે સ્ટાર્ટિંગથી જર્નીને એન્જોય કરો, તમે સ્ટ્રોંગ થઈ રહ્યા છો એને એન્જોય કરો, અને ધીરે ધીરે જે ચેન્જીસ આવી રહ્યા છે તમારી બોડીમાં એને એન્જોય કરો. કારણ કે આ બહુ સ્લો પ્રોગ્રેસ છે, તમે ફાસ્ટ નથી જ કરી શકવાના, ના તો મેં ફાસ્ટ કરી શકું છું. ધીરે ધીરે જ થવાનું છે મસલ ડેવલપ. તો પછી એ રીતેનું માઇન્ડ સેટ રાખજો અને એ રીતે જ આગળ વધજો. ત્રીજી એક્સરસાઇઝ છે આપણી કેબલ ફેસ પુલ. કેબલ ફેસ પુલના બી આપણે 4 સેટ કરીશું અને બધામાં 12 થી 15 કાઉન્ટ કરીશું. હેવી છે પણ ખેંચીશું હવે. પહેલો સેટ આપણે 50 કિલો પર 20 કાઉન્ટ કર્યા છે. બીજો સેટ કરવાનો છે 55 પર. 55 પર ટાર્ગેટેડ રેપ છે આપણા 15. સોરી, હવે જોઈએ કેટલા થશે. वो करना फोकस. ओके, બીજો સેટ થઈ ગયો છે 55 પર. ત્રીજો સેટ કરીશું આપણે 60 કિલો પર. 55 પર આપણેથી થયા હતા 15 કાઉન્ટ. 60 પર બી આપણે ટાર્ગેટ રાખીશું કે 15 કાઉન્ટ થઈ જ જાય. ચલો પુશ કરીએ હવે આપણે. જ્યારે આપણે હેવી વેટને પુશ કાં તો પુલ કરતા હોઈએ, મતલબ હેવી વેટ લિફ્ટ કરતા હોઈએ, ત્યારે આપણું એટલું પીક મસલ માઇન્ડ કનેક્શન ફીલ નહીં થાય. પણ એનો એ મતલબ નથી કે આપણા મસલ પર નહીં જ આવતું હોય. જ્યારે આપણે મેક્સિમમ પુશ કરીશું ત્યારે આપણું માઇન્ડ મસલ કનેક્શન બહુ સ્ટ્રોંગ નહીં હોય. તો એવું ના વિચારતા કે તમને બહુ જ મોડરેટ વેટ પર એક્સરસાઇઝ કરવાની છે જેનાથી તમને માઇન્ડ મસલ કનેક્શન ફીલ થાય. અમુક વાર નહીં બી થાય, પણ તમારે ઓલ આઉટ જવાનું છે, મેક્સિમમ પુશ કરવાનું છે દરેક વર્કઆઉટમાં. તો જઈને તમે ઓવર ધ ટાઈમ સારા એવા મસલ બિલ્ડ કરી શકશો. પહેલો સેટ છે આપણો બેક સપોર્ટેડ ડમ્બલ બાઇસેપ્સ કર્લ. એના આપણે 12 to 15 કાઉન્ટ કરીશું. ચેસ્ટ અપ, બ્રીથ ઇન, 1.
વેલ આવી. બીજો સેટ કરીશું આપણે 15 કિલો પર 12 કાઉન્ટ. ચલો ત્રીજો સેટ 17.5 પર. ઓકે ડન. ચોથો સેટ છે આપણો 20 કિલો પર. જોઈએ કેટલા કાઉન્ટ થાય છે. ઓકે, તો બીજી એક્સરસાઇઝ છે આપણી ડ્રેગ કલ કરવા માટે. આ જે કેબલ છે, કેબલને તમારા નીઝ લેવલ સુધી સેટ કરી દેજો. હાથ આપણો પૂરેપૂરો પાછળ રાખવાનો છે આવી રીતે, અને પછી એ જ મુવમેન્ટમાં આપણે ખાલી આપણા જે હાથને આગળ ખેંચવાનો છે. 1 12 થી 15 4 સેટ કરીશું આના પણ. પહેલો સેટ આપણે 20 કિલો પર કર્યો છે, બીજો સેટ આપણે 25 પર કરીશું. પહેલો સેટ આપણે 20 કિલો પર કર્યો છે, બીજો સેટ આપણે 25 પર કરીશું, અને ટ્રાય કરીશું કે બધામાં 12 થી 15 કાઉન્ટ થાય, અને હરેક કાઉન્ટમાં તમને કોન્ટ્રેક્શન ફીલ થવું જોઈએ. સ્ટાર્ટિંગના 1 to 8 રેપમાં ટાર્ગેટ રાખો કે તમે પૂરો કંટ્રોલ મુવમેન્ટમાં એક્સરસાઇઝને કરો, અને લાસ્ટના જે 4 કાઉન્ટ છે એને પછી તમે થોડા ચીટ કાઉન્ટ, કાં તો પછી થોડું ફોર્મ, કાં તો પછી તમારું અધર મસલ યુઝ થઈ રહ્યો છે તો થવા દો, એને ચીટ રેપ રીતે લેજો. બીજો સેટ 25 કિલો પર. થર્ડ સેટ, અને એ બી સેમ 25 પર 8 to 12.
फोर्थ सेट सेम 25 पर 8 to 12. ટ્રાઇસેપમાં પહેલી એક્સરસાઇઝ છે આપણી ક્રોસ હેન્ડ ટ્રાઇસેપ પુશ ડાઉન. એલ્બોઝ બોડીથી પાછળની તરફ. ટ્વેન્ટી કાઉન્ટ કર્યા છે. તમારે આપણે 12 થી 15 ઇનફ છે. પહેલો સેટ આપણે 10 કિલો પર કર્યા હતા અને 10 પર આપણે કર્યા હતા 20 કાઉન્ટ, અને હવે આપણે કરીશું 15 કિલો પર મેક્સિમમ કાઉન્ટ. અને જે કેબલ છે એ તમારે શોલ્ડર થી એક લેવલ ઉપર સેટ કરવાનું છે. ફરી આપણે કર્યા છે 18 to 20 કાઉન્ટ. ચલો ઓકે, ત્રીજો સેટ છે આપણો 20 કિલો પર. એક નંબર ભાઈ. સાતનું બીજું બાઈક મારા પાસે હતું. જીજસ બની ગયો, જીજસ. બંધ કરું ભાઈ? આવો ચાલશે, માઇક નહીં જોઈતી. છોડ લાસ્ટ સેટ છે અને 25 કિલો પર કરીશું આપણે. લાસ્ટ એક્સરસાઇઝ આજની ઓવરહેડ એક્સટેન્શન. પહેલો સેટ આપણે કરીશું 65 kg પર.
પહેલો સેટ 12 કાઉન્ટ, બીજો સેટ કરીશું 70 kg પર. ટેન કાઉન્ટ. થર્ડ સેટ 70 kg પર 8 કાઉન્ટનો ગોલ છે. લાસ્ટ સેટ 75 પર ટ્રાય કરીશું અને મેક્સિમમ કાઉન્ટ જેટલા વાગે એટલા. ફોર્થ અને લાસ્ટ સેટ જોઈએ 6 કાઉન્ટ વાગવા જોઈએ. ડન. તો હવે આપણા ચેસ્ટ અને શોલ્ડર્સ પતી ગયા છે અને આ છે ખતરનાક આપણો પંપ. વર્કઆઉટ આપણું પતી ગયું છે અને આપણે પહોંચી ગયા છે ઘરે. હવે આ છે આપણું બ્રેકફાસ્ટ. 1 સ્કૂપ વે પ્રોટીન, 120 ગ્રામ ઓટ્સ અને 1 સ્પૂન પીનટ બટર. આ બ્રેકફાસ્ટ મેં છેલ્લા 5 થી 6 વર્ષથી કરી રહ્યો છું, લોકડાઉનના પહેલાથી. તો આમાં એક જ વસ્તુ બદલાઈ રહી છે, જે છે મારી બોડી. તમારે બી બોડી બનાવવી હોય તો આવું એક રૂટીન ફિક્સ કરી દેજો અને એ પ્રમાણે જ ખાજો, તો તમને ઓવર ધ ટાઈમ સારા એવા રિઝલ્ટ મળે. હવે મારું બ્રેકફાસ્ટ પતાવી દઉં, પછી આપણે કરીએ વાત આગળ. તો આપણું આ બીજું મીલ છે. બીજા મીલમાં છે 300 ગ્રામ રાઈસ, 10 ઈંડા, 10માંથી 3 પૂરા છે, 7 વ્હાઈટ છે, થોડું સેલેડ અને આ ઘરે બનાવી હતી આજે મમ્મીએ દહીં પૂરી, તો આજે આપણે દહીં પૂરી બી ખાઈશું. ચલો હવે આ મીલ પતાવી દઉં, આના પછી મેં તમને મારું બીજું મીલ બતાવીશ. મળીએ હવે બીજા વિડીયોમાં. તો આ છે આપણું લાસ્ટ મીલ આજનું, જેમાં છે
500 ગ્રામ વ્હાઈટ રાઈસ, 100 ગ્રામ દહીં, 220 ગ્રામ ચિકન બ્રેસ્ટ, 150 ગ્રામ કેપ્સિકમ અને આ ઘરની થોડી દાળ. હવે તમે એવું વિચારશો કે આટલું મોટું મિલ મેં કેવી રીતે પતાવીશ? જબરદસ્તી ખાવાનું, ના ખવાય તો બી જબરદસ્તી ખાવાનું. આ જ એક વે છે બોડી બિલ્ડિંગ અને મસલ બિલ્ડ કરવાનો. તો જેટલા બી લોકો એવું કહી રહ્યા છે કે મેં બહુ ખાઉં છું, નથી વધી રહ્યું મારું વેટ, તો તમે હજુ વધારે ખાઓ, કાં તો પછી જેવા છો એવા રહો. સિમ્પલ. હવે મેં અમારું મીલ પતાવી દઉં. મળીએ હવે આપણે કાલના વ્લોગમાં.